Good morning, friends. Jai Shri Swaminarayan. Today, I, Haresh Nath, once again representing before you with Unit 2, Read 3, which is titled as The Secret of the Machines by Rudyard Kipling. You know, the poet is very famous due to his masterpiece, The Jungle Book. મિત્રો, તમે બધા જ રૂડયાર્ડ કિપલિંગથી કદાચ માહિતગાર જ હશો, કારણ કે તેમણે બાળકોમાં અતિ લોકપ્રિય નીવડેલી એવી એક નવલકથા લખેલી છે, જેનું ટાઇટલ તમે જાણો છો, ધ જંગલ બુક, જેમાં તમે મોગલીની વાતો ભણી છે. મોગલી અને અલગ અલગ જે પાત્રો છે એની એક સુંદર રચના તેમણે કરેલી છે, અને એ બુકનું ટાઇટલ છે ધ જંગલ બુક. અને એ જ લેખક ખાસ કરીને એમ કહી શકાય કે એમનો જન્મ ભારતની ભૂમિ ઉપર થયો, અને એમની થોડોક સમય સુધીની કર્મભૂમિ પણ ભારત રહી, પરંતુ છેલ્લા દિવસો એમણે ઇંગ્લેન્ડમાં પસાર કર્યા. ટૂંકમાં કહીએ તો તેઓ ઇન્ડો એંગ્લિયન લિટરેચરની અંદર ભાગ લેનારા કવિઓ અને લેખકોમાંના એક હતા. તો રૂડયાર્ડ કિપલિંગનું આટલી પૂર્વ ભૂમિકા સાથે વાત કરી હું આગળ વધવાનું ઈચ્છીશ. ધ ટાઇટલ ઇઝ વેરી સજેસ્ટિવ હિયર. ધીસ પોએમ ડીલ્સ વિથ ધ મશીન્સ, મતલબ કે આ કવિતા છે એ યંત્રો સાથે ડીલ કરે છે, યંત્રોની વાત લઈને અહીં આવે છે. તો ધ સિક્રેટ ઓફ ધ મશીન એનું ટાઇટલ જ કંઈક સજેસ્ટિવ છે કે યંત્રોનું જે રહસ્ય છે એ જ મહત્ત્વનું છે. તો અહીંયા આ સિક્રેટ ઓફ ધ મશીન્સ છે એ આમ જોવા જાઓ તો યંત્રોની આત્મકથા જેવું વર્ણન અહીંયા કવિએ કરેલું છે. તો યંત્રોનું રહસ્ય શીર્ષક ધરાવતું આ કાવ્ય એ યંત્રોની આત્મકથા છે. વાસ્તવમાં આ કાવ્યમાં કવિએ યંત્રોના જન્મથી માંડી માનવીની અનેક જરૂરિયાતોને સંતોષવા તેમની કેવી કેવી ઉપયોગિતા છે, અને એ ઉપરાંત કવિ એવું પણ કહે છે કે યંત્રો સાથે કામ પાડવામાં જરાક સરખી પણ ભૂલ માનવ જાતિ માટે ખૂબ જ જોખમકારક બની શકે એમ છે, અને જો એમને વાપરવાની અંદર માણસ જાત જો ગફલત કરશે તો યંત્રો એમને માફ કરવાના નથી. એના ખરાબ પરિણામો માનવજાતને ભોગવવા જ પડશે. માટે કવિ અહીંયા સજેસ્ટ કરે છે કે યંત્રોનો ઉપયોગ અને એનું કામ પાર પાડવું એ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું પડે એમ છે. અને એક વસ્તુ કવિ અહીંયા આધુનિક સમયની અંદર બીજી પણ મૂકવા માંગીએ છે કે અત્યારે યંત્રોનો યુગ ચાલુ છે. ભૂતકાળની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે મંત્રયુગમાં જીવ્યું. આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એ મંત્રયુગીન સંસ્કૃતિ હતી કે જેની અંદર મંત્ર ભણતા જ દરેક વસ્તુ, મંત્ર બોલતા જ દરેક વસ્તુનું આરામપૂર્વક, જેને કહી શકાય કે અમલીકરણ થઈ જતું. ફોર એક્ઝામ્પલ, મહાભારત, રામાયણ તમે કદાચ સિરિયલોમાં અથવા તો વાંચ્યું હશે તો તમે જોશો કે એક મંત્ર ભણતા જ તમારા જે ચહિતા પાત્ર છે એના હાથની અંદર એક કોઈ પણ સંહારક શસ્ત્ર આવી જતું, અને મંત્ર ભણતા જ માણસ અદૃશ્ય થઈ જતો. તો આ એક મંત્ર વિદ્યા હતી, પ્રાચીન વિદ્યા, અને જે અત્યારે એનો કોડ આપણે પાસે નથી, તેથી એમ સાબિતી નથી, તેથી વિજ્ઞાન માની શકે એમ નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે એક સમય એવો હતો કે જ્યારે મંત્રોની તાકાત વડે માણસ ગમે તે કરી શકતો. ત્યાર પછી તંત્ર યુગ આવ્યો, સિસ્ટમ યુગ, કે જેના માધ્યમ વડે પણ માણસોએ ઘણા બધા શિખરો સર કર્યા, અને આજનો જે આધુનિક યુગ છે એ યંત્ર યુગ છે. તો આવી રીતે યંત્ર યુગની અંદર તમે જુઓ છો કે મશીનોનો કોઈ પણ વસ્તુ તમને કરવા માટે આજે મશીનોનો ઉપયોગ બહુ વધી ગયો છે. ફોર એક્ઝામ્પલ, ચાલવાના બદલે સાયકલનો ઉપયોગ આવ્યો, ત્યાર પછી વાહનો આવ્યા, ત્યાર પછી રસોઈ બનાવવાની અંદર ઘણા બધા યંત્રો યુઝમાં થાય છે, મકાનો બનાવવા માટે ઘણા બધા યંત્રો વપરાય છે,
સામાન્યથી સામાન્ય કામથી લઈ મોટા મોટા કાર્યો આજે મશીનો કરતા થઈ ગયા છે, અને જે એક સમયે માણસ પોતે જ એ વસ્તુઓને પોતાના શરીર વડે જેને પાર પાડતો, એની જગ્યાએ આજે યંત્રોએ એનું સ્થાન લઈ લીધું છે. તો આધુનિક યંત્રયુગની અંદર બધી જ જગ્યાએ મશીનોની બોલબાલા છે. તો ટૂંકમાં અહીંયા કવિ એ સમગ્ર માનવ જાતિને ટકોર કરે છે, સમગ્ર માનવ જાતિને સજાગ કરવાની કોશિશ કરે છે અને જણાવે છે કે યંત્ર ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, પરંતુ તે આખરે તો માનવો દ્વારા જ નિર્મિત છે. મતલબ કે માણસોએ જ એને બનાવ્યા છે અને માણસોએ જ એનો ઉપયોગ સારી રીતે કરવો પડશે, અને એ યંત્રોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો પડશે, નહીંતર એ જ યંત્રો સંહારક રૂપે આપણી સમક્ષ આવી શકે છે. તો ખાસ કરીને એક વાત એ કવિએ અહીંયા કરી છે. બીજી એક વાત કરીએ તો અહીંયા કિપલિંગે મૂળ આઈડિયા મૂક્યો છે કે યંત્રોનો જન્મ ક્યાંથી થયો અને તેનો ઉપયોગ કઈ રીતે માનવજાત કરે છે. તો નાઉ લેટ્સ વી બિગિન વિથ ધ પોએમ વોટ ધ પોએટ સેઝ, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. મતલબ કે યંત્રોનું રહસ્ય એવું ટાઇટલ આ કવિતા ધરાવે છે. દેન આગળ વધીએ. હવે કવિતા એ સેકન્ડ પર્સન ફર્સ્ટ પર્સન પ્લુરલની અંદર કહેવાયેલી કવિતા છે. મતલબ કે માઉથપીસ પોતે યંત્રો જ છે. કવિએ યંત્રોને જ બોલકા કરેલા છે. અહીંયા કવિ યંત્રોને જ પોતાની ભાષામાં બોલાવડાવ્યા છે. તો અહીંયા ફર્સ્ટ પર્સન પ્લુરલની અંદર અહીંયા વી એ યંત્રો માટે પ્રયોજાયેલો શબ્દ છે. તો લેટ્સ સી, અહીંયા યંત્રો પોતે જ પોતાની વાત મૂકે છે. વી વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ. ઓર મીન્સ વોટ? તો ઓર એટલે ખનીજ અને બેડ મતલબ કે ખનીજની ખાણ. તો વી વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન્સ એટલે ખનીજોની ખાણ જે છે તે ઓર બેડ ખનીજ સ્વરૂપે કે છે કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન, મતલબ કે અમને ખનીજ સ્વરૂપે ખાણમાંથી ખોદીને કાઢવામાં આવ્યા છે. મતલબ કે યંત્રો કહે છે વી વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન્સ, મતલબ કે ખનીજ સ્વરૂપે ખાણોમાંથી ખોદીને અમને કાઢવામાં આવ્યા. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ. ફર્નેસ મતલબ ભઠ્ઠી. લોખંડને ઓગાળવા માટેની જે ભઠ્ઠી છે દેટ ઇઝ કોલ્ડ ફર્નેસ. તો અહીંયા એ કહે છે વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. We were cast and wrought and hammered to design. એ કહે છે we were melted in the furnace, મતલબ કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, બીબામાં ઢાળીને ઓગાળવામાં આવ્યા. પીટ મતલબ બીબો. કોઈ પણ એક વસ્તુને લોખંડ છે એ ધાતુમાં કાચા ધાતુ સ્વરૂપે જ્યારે મેળવવામાં આવે છે ત્યારે એ લોખંડને છૂટું પાડવું પડે છે ભઠ્ઠીની અંદર અને લોખંડને ઓગાળવું પડે છે. તો એ ભઠ્ઠીની અંદર જ્યારે બીબો હોય છે, અલગ અલગ બીબાઓની અંદર લોખંડને ઢાળવું પડે છે જેથી કરીને એનો સંગ્રહ કરી શકાય, સોલિડ સ્વરૂપમાં એને મેળવી શકાય. તો વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. તો અહીંયા મશીન્સ જણાવે છે કે અમને બીબામાં ઢાળીને એનો ઘાટ આપવામાં આવ્યો. વી વર કાસ્ટ. કાસ્ટ મતલબ ઘાટ આપવું. We were cast and wrought and hammered to design. મતલબ કે ચોક્કસ ઘાટ આપવા માટે અમારા પર હથોડાના પ્રહાર કરવામાં આવ્યા. We were cast and wrought. અમને ચોક્કસ ઘાટ આપવા માટે હથોડા મારવામાં આવ્યા. અહીંયા કને યંત્રો કહે છે કે અમને ખાણમાંથી ખોદીને બહાર કાઢવામાં આવ્યા, ભઠ્ઠીની અંદર ગાળવામાં આવ્યા અને ત્યાર પછી
બીબામાં ઢાળીને ઘાટ આપવામાં આવ્યો અને એ ઘાટ આપવા માટે અમારા પર હથોડાના પ્રયોગ થયા. વી વર કટ એન્ડ ફાઇલ્ડ. શું કહે છે? વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ. શું કહે છે? અમને we were cut and filed and tooled and gauged to fit. Some water, coal and oil is all we ask. શું કહે છે? we were cut and filed. અમને કાર્યક્ષમ બનાવવા માટે, અમારી પાસેથી અમારી ક્ષમતા વધારવા માટે, અમારી પાસેથી કામ લેવા માટે કાપવામાં આવ્યા, છેદવામાં આવ્યા. શું કહે છે? we cut and filed. અમને કાપવામાં આવ્યા, છેદવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ મતલબ કોઈ પણ હથિયાર વડે અમને ઘસવામાં આવ્યા. અહીંયા કને કાનસનો ઉલ્લેખ કવિ કરે છે કે કાનસ વડે અમને ઘસવામાં આવ્યા. એન્ડ ગેજ ટુ ફિટ, અને એમાંથી ઓજાર બનાવવામાં આવ્યા. એમાંથી ગેજ ટુ ફિટ, એમાંથી ઓજાર બનાવવા માટે અમને કાનસથી ઘસવામાં આવ્યા, અમને કાપવામાં આવ્યા, અમને છેદવામાં આવ્યા. અને નિશ્ચિત કદ, નિશ્ચિત આકારમાં અમને ઢાળવામાં આવ્યા. ટૂલ્ડ એન્ડ ગેજ્ડ. તો અહીંયા કને બહુ મોટો બહોળો અર્થ કવિ પ્રગટ કરે છે. આ સામાન્ય લાઈનમાંથી, એક સામાન્ય સ્ટાન્જામાંથી કવિ અહીંયા એક નવો અર્થ પ્રગટ કરે છે અને એ જણાવે છે કે આટલી પ્રોસેસમાંથી લોખંડ પસાર થાય છે, મતલબ કે યંત્રો પસાર થાય છે. એ કહે છે કે છેક ખાણમાંથી અમને કાઢવામાં આવ્યા, ત્યાર પછી એને ગાળવામાં આવ્યા અને એના ઉપર એને ઘાટ આપવા માટે હથોડાના પ્રહાર ઉપર થયા, અમને કાપવામાં આવ્યા, છેદવામાં આવ્યા, કાનસ વડે ઘસવામાં આવ્યા. ત્યાર પછી ઓજાર બનાવવા માટે અમને નિશ્ચિત કદ અને આકારની અંદર ઢાળવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અહીંયા કને કવિ યંત્રોની જરૂરિયાત વિશેની વાત કરે છે. તો સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક એન્ડ 1,000 of an inch to give us play. શું કહે છે? અમને જે કંઈ પણ જરૂરિયાત માટે જોઈતું હોય, મતલબ કે અમારા નિભાવ માટે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો એ છે માત્ર પાણી, કોલસો અને સામાન્ય ઊંજણ તેલ, મતલબ કે એનામાંથી જે ઓઇલ જે જોઈએ એમના માટે. તો એ કહે છે કે અમારો માત્ર ખોરાક આટલો જ છે, પાણી, કોલસો અને ઊંજણ ઓઇલ. તો અમારી જરૂરિયાત માત્ર આટલી સીમિત છે. જ્યારે એ જરૂરિયાતના બદલામાં એ આગળ વધતા કહે છે કે અમારી પાસેથી કેટલું કામ લેવામાં આવે છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મતલબ કે અમારી કાંઈ પણ જરૂરિયાત હોય તો એ માત્ર પાણી, કોલસો અને ઊંજણ તેલ જ છે. એન્ડ 1,000 of an inch to give us a play. શું કહે છે? અને અમને કાર્યરત કરવા માટે 1 ઇંચના 1000માં ભાગની જરૂરિયાત છે. મતલબ કે અમારી પાસેથી જેટલું કામ લેવામાં આવે છે એની સરખામણીએ અમારી જરૂરિયાત, મતલબ કે અમને જે ફીડઅપ કરવું પડે છે એ બહુ જ નાનકડું એવું જથ્થું છે કે જે અમને અમારી જરૂરિયાત માટેનું બહુ જ નાનું એવું માધ્યમ છે. જ્યારે એ જરૂરિયાતના બદલામાં અમે ઘણું વિશાળ કામ કરી આપીએ છીએ. તો અહીંયા કને યંત્રો પોતાની આત્મવીતિ જણાવતા કહે છે કે અમારી જરૂરિયાતના પ્રમાણમાં અમે વધુ પડતું કામ કરીએ છીએ. અમને માત્ર પાણી, ઓઇલ અને કોલસો, બસ આટલી જ વસ્તુ જોઈએ છે અને એના બદલામાં અમે મોટા મોટા કાર્યો કરી આપીએ છીએ. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને હવે એ કહે છે એન્ડ નાઉ, અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને સોંપેલું કામ કરવા માટે ગોઠવી દેશો. સેટઅપ મતલબ કે ગોઠવી દેવું. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને જો હવે તમે અમને અમારા કામ કરવા માટે ગોઠવી દેશો. વી વિલ સર્વ યુ 420 hours a day. તો અમે તમારું કામ એક દિવસના 24 કલાક સુધી કામ કરતા રહેશું. મતલબ કે વી વિલ સર્વ યુ 420 hours a day. સમગ્ર દિવસ દરમિયાન 24 કલાક સુધી અમે તમને ચોક્કસપણે
કામ કરી આપીશું. જો તમે માત્ર અમારા કામ માટે અમારી જરૂરિયાતો પૂરી કરીને ગોઠવી આપશો તો વી વિલ સર્વ યુ 420 hours a day, તો પછી અમે અમારું કામ એક દિવસના 24 કલાક કરીશું. We can pull and haul. We can pull, અમે ખેંચી શકીએ છીએ. એન્ડ હોલ, ઘસડી શકીએ છીએ. એન્ડ પુશ એટલે ધકેલી શકીએ છીએ. એન્ડ લિફ્ટ, અને ઊંચકી શકીએ છીએ. એન્ડ ડ્રાઈવ, અને ચલાવી શકીએ છીએ. મતલબ કે અહીંયા કને કુલ મળીને 5 ક્રિયાઓ કવિએ આપણી સમક્ષ મૂકી છે. દેટ ઇઝ પુલ મતલબ ખેંચવું, હોલ મતલબ ઘસડી જવું, પુશ મતલબ ધકેલવું, ત્યાર પછી લિફ્ટ મતલબ ઊંચકવું, અને ડ્રાઈવ મતલબ કે ચલાવવું. તો આ 5 ક્રિયાઓ અલગ અલગ મશીનના માધ્યમ દ્વારા આપણે સફળતાપૂર્વક પાર પાડતા હોઈએ છીએ. તો અહીંયા યંત્રો જણાવે છે કે અમે ખેંચવાની પ્રક્રિયા, ઘસડી જવાની પ્રક્રિયા, ધકેલવાની પ્રક્રિયા, ઊંચકી જવાની પ્રક્રિયા, કોઈ પણ વાહન ચલાવવાની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ અમે અમારી જાતે જ કરી શકીએ એમ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ, અમે છાપી શકીએ છીએ, પ્રિન્ટ કરી શકીએ છીએ, મુદ્રણ કરી શકીએ છીએ. એન્ડ પ્લાવ, અને ખેડાણ કરી શકીએ છીએ. જમીનને ખેડવા માટે પણ અનેક યંત્રો આપણે આજે વાપરીએ છીએ. અમે છાપી શકીએ છીએ, ખેડી શકીએ છીએ. એન્ડ વીવ મતલબ વણી શકીએ છીએ. મતલબ કે કપડાની બનાવટ માટેનું જે વણાટ કામ છે એ પણ આપણે મશીન મારફત કરતા થઈ ગયા છીએ. તો યંત્રો અહીંયા જણાવે છે કે અમે મુદ્રણ કરી શકીએ છીએ, પ્રિન્ટ કરી શકીએ છીએ. પ્લાવ મતલબ કે ખેતીની જે જમીન છે એની અંદર ખેડાણ કરી શકીએ છીએ. એન્ડ વીવ મતલબ વણાટ કામ કરી શકીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ, અને ગરમ, કોઈ પણ વસ્તુને ગરમ કરવા માટે પણ અમે કામમાં લેવાઈએ છીએ. એન્ડ લાઇટ, અને અમે પ્રકાશ પણ આપીએ છીએ. મતલબ કે ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સની દુનિયા આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા ઉપકરણો છે કે જે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરવામાં સાથે સંયોજાયેલા છે. તો ઘણા એવા ઉપકરણો, માધ્યમો છે કે જે આપણને ઘણી બધી ક્રિયાઓની અંદર ઉપયોગી છે. તો અહીંયા ઉપકરણો પોતાની વાત કરતા જણાવે છે કે વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે મુદ્રણ કરી શકીએ છીએ, ખેડાણ કરી શકીએ છીએ, વણાટ કામ કરી શકીએ છીએ, અમે ગરમી આપીએ છીએ, અમે ઉર્જા આપીએ છીએ, અમે પ્રકાશ આપી શકીએ છીએ. તો આ બધા જ ઉપકરણો, યંત્રો પોતાની આપવીતી જણાવતા કહે છે કે આધુનિક યુગની અંદર આ બહુ જ નાની જણાતી કામગીરી પણ અમે ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ અને માનવજાતને ઉપયોગી થઈ શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ. તો અહીંયા આગળ વધતા કહે છે મશીન્સ, વી કેન રન, અમે દોડી શકીએ છીએ. એન્ડ રેસ, અને રેસ લગાડી શકીએ છીએ. એન્ડ સ્વિમ, તરી શકીએ છીએ. એન્ડ ફ્લાય, ઉડી શકીએ છીએ. એન્ડ ડાઈવ, અને દરિયામાં ડૂબકી પણ મારી શકીએ છીએ. તો આ સામાન્ય ક્રિયાઓ દ્વારા કવિ આપણને એવા યંત્રોનો ઉગાડ કરી આપે છે કે જે આપણે લાઈવ આજે આધુનિક યુગમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા કને રનના સંદર્ભમાં આપણે ઘણા બધા વાહનો રોડ ઉપર દોડતા જોવા મળે છે. ત્યાર પછી રેસિંગ સાધનો પણ આપણી પાસે અત્યારે વ્હીકલો ઘણા બધા છે. સ્વિમ તરવાની માટે વાત કરીએ તો આજે આખો વહાણવટી ઉદ્યોગ છે આપણી પાસે, અને જાતના વિચિત્ર કહી શકાય એવા મોટા જહાજોની પણ બાંધણી માનવ જાતે કરેલી છે. ફ્લાય, તો ઉડવાની જ્યારે વાત આવે છે ત્યારે જમ્બો જેટ વિમાન સુધીની યાત્રા અહીંયા કને યંત્રોએ ખેડી છે. મતલબ કે ખાણથી લઈ અને છેક હવામાં ઉડવા સુધીની વાત અહીંયા યંત્રો કરે છે. અને ત્યાર પછી એ કહે છે ડાઈવ, અને દરિયામાં ડૂબકી પણ મારી શકીએ છીએ. તો દરિયાની અંદર ચાલતી સબમરીન પણ અત્યારે આપણી પાસે છે. તો અહીંયા આગળ આ બધી ક્રિયાઓ દ્વારા કવિ વિવિધ સાધનોનો ઉલ્લેખ, અહીંયા યંત્રોનો ઉલ્લેખ કરીને યંત્રો દ્વારા જ પોતાની બાની બોલાવડાવી છે. વી કેન સી, એ જણાવે છે અમે જોઈ શકીએ છીએ. એન્ડ હિયર, સાંભળી શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણતરી કરી શકીએ છીએ. એન્ડ રીડ એન્ડ રાઇટ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ.
તો સી, હિયર, કાઉન્ટ, રીડ, રાઇટ આ બધા જ ક્રિયાપદો થકી આપણને કવિ એ યંત્રોની દુનિયાના દર્શન કરાવે છે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વી કેન સી મતલબ કે સિનેમા અથવા તો કેમેરા અથવા તો વિડીયો શૂટર જે સાધનો છે તે, ટેલિસ્કોપ છે, આ બધા જ આવિષ્કાર છે એ જોવા માટેના આવિષ્કારો છે. એન્ડ હિયર મતલબ કે સાંભળવું. આપણે આજે શ્રવણની દુનિયાની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા માઇક્રોફોન, હિયરફોન, હેડફોન્સ વગેરે સાધનો, બ્લૂટૂથ આ બધી જ વસ્તુ છે એ આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એન્ડ કાઉન્ટ, કાઉન્ટ મતલબ ગણતરી. આજે દુનિયાનો સર્વશ્રેષ્ઠ કહી શકાય એવું કોઈ પણ આવિષ્કાર હોય તો કમ્પ્યુટર છે. અને એ કમ્પ્યુટર અથવા તો જે એના સાથે સંકળાયેલા ઘણા બધા એવા સાધનોનો આવિષ્કાર થયો છે કે જે આપણને ગણતરીઓ પળવારમાં જ કરી આપે છે. એન્ડ રીડ એન્ડ રાઇટ આગળ યંત્રો કહે છે આપણે વાંચી અને લખી શકીએ છીએ. મતલબ કે અલગ અલગ સાધનો આપણે વાંચવા માટે પણ ઉપયોગમાં લઈએ છીએ. જૂની જે પણ લિપિ છે એને ઉકેલવા માટે પણ ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે. એન્ડ રાઇટ અને લખવા માટે પણ ઘણા બધા સાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કીબોર્ડ દ્વારા આપણે એન્ટ્રી કરીને એની અલગ અલગ જેને કહેવાય રિપ્રિન્ટ કરી શકીએ છીએ. તો કમ્પ્યુટરની અંદર માહિતી આપણે ઇનપુટ કરી શકીએ છીએ. તો યંત્રો છે અહીંયા કને પોતાની અલગ અલગ ક્રિયાઓ દ્વારા પોતાનું અસ્તિત્વ વ્યક્ત કરે છે. વી આર નોટ બિલ્ટ ટુ બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. શું કે છે એ જણાવે છે કે અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ. એ જણાવે છે આગળ. બટ રિમેમ્બર પ્લીઝ પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, ધ લો બાય વિચ વી લીવ એ કાયદો કે જેના દ્વારા અમે જીવીએ છીએ, એ કાયદો કે જે અમને જીવિત રાખે છે, એ કાયદો હંમેશા યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ lie, we can neither love nor pity nor forgive. એ જણાવે છે કે કાયદો ખાસ અમારો યાદ રાખજો. એ જણાવે છે મહેરબાની કરી અમે જે કાયદા મુજબ કામ કરીએ છીએ એ હંમેશા તમે યાદ રાખજો. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. અમે જે કાયદા મુજબ કામ કરીએ છીએ તે હંમેશા તમારા દિમાગમાં રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ lie. શું જણાવે છે કે અમે જૂઠને, એ કહે છે અમે જૂઠને, જૂઠ મતલબ અસત્ય બાબત. વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ lie મતલબ કે અમે જૂઠને સમજવા બનાવવામાં આવ્યા નથી, અમે અસત્યને પ્રતિપાદિત કરવા માટે બનાવવામાં આવ્યા નથી. અહીંયા કવિ છે બહુ સૂક્ષ્મ રીતે બહુ મોટી વાત જણાવે છે. એ કહે છે કે માણસ યંત્રોના ઉપયોગ દ્વારા બહુ જૂઠાણા ચલાવે છે. ફોર એક્ઝામ્પલ પ્રિન્ટ મીડિયા છે. આજે તમે જાણો છો કે જે ફોટોશોપ છે એની અંદર તમે ગમે તે સ્વરૂપ તમે બનાવી શકો છો તમારી કલ્પનાનું. જે ધારેલું છે, જે ઓરિજિનલ છે એની અંદર ઘણું બધું ફેરફાર કરી શકો છો. તો અહીંયા યંત્રો એ વાતથી માણસ જાતને ખાસ સૂચવે છે કે અમારો જે કાયદો છે ઉપયોગ કરવાનો એને હંમેશા મગજમાં યાદ રાખજો. અમે જૂઠને સમજવા અથવા ચલાવવા માટે અમારો જન્મ નથી થયો, પણ માણસ જાત મશીનોને, યંત્રોને એ જૂઠાણા ચલાવવામાં ઉપયોગ કરે છે. એ આગળ કહે છે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પ્રેમ કરી શકતા નથી. વી કેન નાઇધર લવ અમે પ્રેમ કરી શકતા નથી, નોર પીટી કે પછી દયા કરી શકતા નથી. શું કહે છે અમે નાઇધર લવ અમે પ્રેમ કરી શકતા નથી, નોર પીટી અમે દયા દાખવી શકતા નથી, નોર ફોરગીવ અમે કોઈને માફી આપી શકતા નથી, કારણ અમારી પાસે લાગણી તંત્ર નથી. એ જણાવે છે કે હ્યુમનોની સરખામણીમાં, માણસ જાતની સરખામણીમાં અમે યંત્રો બિલકુલ લાગણી વિહીન છીએ. અમારી અંદર કોઈ જ લાગણી નથી. અમે કોઈ પ્રત્યે દયા દાખવી શકતા નથી, અમે કોઈ પ્રત્યે પ્રેમ દાખવી શકતા નથી, કે અમે કોઈને માફી આપી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. જો તમે અમને ચલાવવામાં જરા પણ જો ભૂલ કરશો તો ચોક્કસપણે મરી જશો. અહીંયા કને યંત્રો માનવજાત સમગ્રને ચેતવતા જણાવે છે કે અમને હેન્ડલિંગ કરવામાં ક્યાંય પણ જો ભૂલચૂક થશે તો અમે તમને ખાતરી આપીએ છીએ કે તમે બચી શકશો નહીં.
માટે અમારો હેન્ડલિંગ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે અને અમારું હેન્ડલિંગ પોઝિટિવ રીતે થાય એ ખૂબ જ જરૂરી છે. અને ઘણી વખત અહીંયા કને કવિ યંત્રોની ભાષામાં જ માનવ જાતને સચેત કરતા જણાવે છે કે યંત્રોના ઉપયોગમાં ખાસ કરીને પોઝિટિવનેસ જરૂરી છે. એની અંદર નકારાત્મક એનો ઉપયોગ સમગ્ર માનવ જાતિ માટે દુષ્કર છે અને નુકસાનકારક છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ આજની દુનિયામાં મોટા મોટા સંહારક શસ્ત્રોનો આજે જે ઉત્પાદન થઈ રહ્યું છે એ લાંબા ગાળે સમય જતાં માનવજાત પોતાને જ ભસ્મ કરી નાખનારું છે. હાઇડ્રોજન બોમ્બ, અણુ બોમ્બ, આ બધી વસ્તુઓ એવી છે જે સંહારક છે. આવનારા ભવિષ્યની અંદર માણસ જાતને જ નુકસાન કરનારી છે. તો અહીંયા યંત્રો છે એ યંત્રોની ભાષા વડે કવિ સમગ્ર માનવ જાતિને ચેતવવા માંગે છે કે ખાસ કરીને અમારા ઉપયોગની અંદર તમે સમજદારી દાખવશો અને એ સમજદારીપૂર્વકનો જ એનામાં ઉપયોગ જો થશે તો જ તમને અમારામાંથી ફાયદો થશે. એ આગળ જણાવે છે, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ. શું કે છે? જોકે અમારો ધુમાડો, સ્મોક મતલબ ધુમાડો, જોકે અમારો ધુમાડો કદાચ અહીંયા આગળ મે શબ્દનો પ્રયોગ કર્યો છે, મતલબ સંભાવના છે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ. જોકે અમારો ધુમાડો કદાચ આકાશે તમારી આંખોથી છુપાવે. શું કે છે? હેવન્સનો અહીંયા પરિપ્રેક્ષ્ય આકાશના સંદર્ભમાં મુકાયેલો છે, સ્કાયના સંદર્ભમાં. શું કે છે? જો કે અમારો ધુમાડો એ તમારી આંખોથી આકાશને ઓझल કરી દેશે, મતલબ કે આકાશ તમને કદાચ દેખાશે નહીં અમારા ધુમાડાની આડમાં. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. શું કે છે? પણ તે ધીમે ધીમે ક્ષીણ થશે. જે ધુમાડો ફેલાયેલો છે આકાશની વચ્ચે, મતલબ કે આકાશમાં જે છવાયેલો ધુમાડો છે એ ધીમે ધીમે ક્ષીણ થશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ફરીથી તારાઓ ચમકવા લાગશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમારી પાસે જેટલી પણ શક્તિ છે, ફોર ઓલ અવર પાવર, કારણ કે અમારી પાસે જે કંઈ પણ શક્તિ છે, જે કંઈ પણ અમારું કદ છે, વેઇટ એન્ડ સાઇઝ, અમારું જે વજન અને કદ છે, એ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. એ અમે યંત્રો પોતે જ કબૂલ કરતા જણાવે છે કે અમે ભલે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, ગમે તેવા વજનદાર હોઈએ, ગમે તેવી અમારી પાસે ક્ષમતા હોય, તેમ છતાં વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે બીજું જ કાંઈ નથી, તમારા ભેજાની પેદાશ કરતાં અમારું સ્થાન બીજું વિશેષ કંઈ જ નથી. જે કંઈ પણ છીએ એ તમારા ભેજામાંથી જ ઉત્પન્ન થયેલા છીએ, મતલબ કે તમારા બ્રેઇનની જ પ્રોડક્ટ છીએ, તમારા બ્રેઇનનું જ ઉત્પાદન છીએ. તો અહીંયા મશીન સમગ્ર માનવ જાતિને સંબોધતા એ કહે છે કે અમારી શક્તિ, અમારી ત્રેવડ, અમારું કદ અથવા અમારી ક્ષમતા ગમે તેટલી હોય, પરંતુ એ તમારા ભેજાની પેદાશ કરતાં વધારે કંઈ જ નથી. કારણ કે મશીનોનો નિર્માતા માણસ પોતે જ છે અને એનો ઉપયોગ પણ માણસ જાતે પોતે જ પોતાની મર્યાદામાં કરવાનો છે. તો અહીંયા કવિ ખાસ કરીને આ છેલ્લી 4 લાઈનોની અંદર બહુ મોટી વાત જણાવે છે. કહે છે, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. અમારો જે ધુમાડો છે એ આકાશને તમારી નજરથી કદાચ છુપાવી દેશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પરંતુ એ અંધારો જે ધુમાડો ફેલાયેલો છે ધીમે ધીમે ક્ષીણ થઈ જશે અને તેમાંથી ફરી પાછા તારાઓ દેખાશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર્સ એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમારો જે કંઈ પણ શક્તિ છે, અમારી જે ત્રેવડ છે, અમારી જે ક્ષમતા છે, અમારું જે વજન છે, અમારું જે કદ છે, એ બીજું જ કંઈ જ નથી પરંતુ તમારા ફળદ્રુપ ભેજાની જ ઉપજ છે. તેથી કવિ અહીંયા ચેતવે છે, એ કહે છે, ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. જો અમને અમારો ઉપયોગ કરવામાં ક્યાંય પણ ગફલત કરશો તો ચોક્કસપણે તમે મરવાના છો. તો અહીંયા યંત્રોના માધ્યમ વડે કવિએ આધુનિક યુગમાં યંત્રોનો જે બહોળો ઉપયોગ થાય છે, એનો સારો પણ ઉપયોગ થાય છે, ખરાબ પણ ઉપયોગ થાય છે. મશીન્સ છે એ બ્લેસિંગ પણ છે અને કર્સ પણ છે. તો પરંતુ એનો જે મર્યાદાપૂર્વકનો ઉપયોગ થવો જોઈએ એના માટે કવિ યંત્રોના માધ્યમ વડે, યંત્રોની બોલી વડે આપણને સમગ્ર માનવ જાતને ચેતવે છે. મિત્રો, અહીં આજે આ કવિતા આપણે અહીં
પૂરી કરીએ છીએ અને આ રીડ નંબર 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ જે રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા લખેલું છે, જે યંત્રોનું રહસ્ય એવું શીર્ષક ધરાવતા તમને યંત્રોના જન્મથી લઈ એના ઉપયોગ સુધીની જે આખી વાત છે એ ખૂબ જ સુંદર રીતે અહીંયા રજૂ કરે છે. તો સમયના અભાવે આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.